સુરત શહેરના એપીએમસી માર્કેટ બહાર માલિયા ગેંગ દ્વારા હપ્તાખોરી ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। શાકભાજી વેચનારાઓ પાસે જબરજસ્તી હપ્તો વસૂલવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં કેટલાક લોકો વેપારીઓ પાસેથી રૂપિયા લેતા દેખાતા હોવાનો દાવો કરવામાં આવે છે। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે હપ્તાખોરી ચાલી રહી છતાં પોલીસ અજાણ છે। હાલ આ મામલે પોલીસ તરફથી સત્તાવાર પ્રતિસાદ જોવા મળ્યો નથી। તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। માલિયા ગેંગના સાગરીતો દ્વારા શાકભાજી વિક્રેતા પાસેથી રૂપિયા લેતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત શહેરમાં આવેલ એપીએમસી માર્કેટની બહાર જાહેર રોડ પર શાકભાજી વિક્રેતા હોય કે ફેરિયાઓ દ્વારા તે માલિયા ગેંગને હપ્તો ચૂકવતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે કે જે શાકભાજી વિક્રેતાઓ તે દરરોજ માલિયા ગેંગને હપ્તો આપે છે, પરંતુ માલિયા ગેંગ દ્વારા તે લોકોને બાહેધરી આપવામાં આવે છે કે તમને કોઈ પણ સુરત મહાનગરપાલિકા હોય કે પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં નહીં આવે। તેને ધ્યાનમાં લઈ શાકભાજી વિક્રેતાઓ તે માલિયા ગેંગને રૂપિયા ચૂકવતા હોય છે। એટલે સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસ અને મનપાની તે મિલીભગત સામે આવી રહી છે, કારણ કે માલિયા ગેંગ તે વર્ષોથી તે હપ્તાખોરી એટલે કે શાકભાજી વિક્રેતાઓ પાસેથી હપ્તો લે છે અને તે લોકોને જ્યારે દબાણ ખાતું ત્યાં પહોંચે તે પહેલા જ તે શાકભાજી વિક્રેતા અને ફેરિયાઓને જાણ થઈ જતી હોય છે અને જ્યારે દબાણ ખાતું ત્યાં પહોંચી જાય છે ત્યારે તે જગ્યા પર ક્લીન એન્ડ ચીટ થઈ જાય છે, એટલે કે કોઈ બજાર ત્યાં લાગ્યો જ નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે। એટલે કે સમગ્ર ઘટનામાં અત્યારે હાલ પોલીસ કેવા પ્રકારની તપાસ કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।